પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ યાત્રા કે જેના દ્રશ્યો અમે આપને બતાવીએ। આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। 11:30 વાગ્યાની આસપાસ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, પરંતુ હાલ અંતિમ યાત્રા કે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા છે, મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કે જેઓએ હવે આ દુનિયાથી અંતિમ વિદાય લીધી છે। ગુરુવારે રાત્રે 10:15 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું। શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તે બાદ તેમનું નિધન થયું હતું। આપને જણાવી દઈએ કે પહેલા તેમને કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા અને તે બાદ હાલ અંતિમ યાત્રાના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। મનમોહન સિંહ કે જેઓએ હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સાંસદ પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ અંતિમ યાત્રામાં જોડાયા છે। ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ એક મહાન અર્થશાસ્ત્રી હતા। તેમની ઉદાર નીતિ અને અનેક સવાલો તેમના ઉપર કરવામાં આવ્યા, પરંતુ છતાં તેઓ મીડિયા સમક્ષ આવતા, જવાબ આપતા। એ ઉદાર નીતિ અને જે સ્પષ્ટ વલણ હતું તેમનું, એ હંમેશા માટે યાદ કરવામાં આવશે। મનમોહન સિંહ કે જેઓ 22 મે 2004થી 26 મે 2014 સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું હતું અને હવે એ દિગ્ગજ નેતા, પૂર્વ વડાપ્રધાન કે જેઓ હવે તેમની અંતિમ યાત્રા પર છે, એ માર્ગ પર છે કે જે માર્ગ પરથી હવે ક્યારેય કોઈ પાછું નથી આવતું। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે જેઓ પણ આ અંતિમ યાત્રામાં જોડાયા છે, મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો પણ જોડાયા છે, જેમણે વૈશ્વિકી સ્તરે કામ કર્યું છે, આર્થિક સુધારા માટે સૌથી વધારે કામ કર્યું છે। એ તમામ બાબતોને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ એક મહાન અર્થશાસ્ત્રી હતા। આર્થિક સુધારા માટે હંમેશા તેમને યાદ કરવામાં આવશે અને ડૉક્ટર મનમોહન સિંહને ભારતીય અર્થવ્યવસ્થાના આધુનિક શિલ્પકાર પણ માનવામાં આવે છે। ભારતમાં સીધા વિદેશી રોકાણ અને વેપારમાં ક્રાંતિકારી ફેરફારો તેમના લીધે જોવા મળ્યા। નાણાપ્રધાન તરીકે મનમોહન સિંહે અનેક મોરચાના દબાણ વચ્ચે અર્થતંત્રને ઉદાર બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। જ્યારે તેઓ નાણાપ્રધાન બન્યા હતા ત્યારે અર્થતંત્રને લઈને અનેક કાર્યો તેમણે કર્યા છે અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ તેમણે લીધા છે। ડૉક્ટર મનમોહન સિંહ કે તેમને ઘણા પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે અને આજે આ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એક એવા નેતા કે જેઓને હંમેશા પોતાના સંગઠનના જે કાર્યકરો છે તેમને સાથે લઈને ચાલ્યા છે, તેમને સાથે લઈને કામ કર્યું છે। જો ડૉક્ટર મનમોહન સિંહના 6 ઐતિહાસિક કામને યાદ કરવામાં આવે તો જૂન 1991માં વૈશ્વિકીકરણ અને ઉદારીકરણનું તેમણે કાર્ય કર્યું, જે હાલ પણ ભારત માટે ખૂબ ઉપયોગી બન્યું છે। જૂન 2005માં માહિતીનો અધિકાર કે જેઓ લાવ્યા। સપ્ટેમ્બર 2005માં રોજગાર ગેરંટી યોજના પણ મનમોહન સિંહ લાવ્યા। માર્ચ 2006માં અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરવામાં આવી। જાન્યુઆરી 2009માં ઓળખ માટે આધાર કાર્ડનો ફેસલો પણ લીધો। એપ્રિલ 2010માં શિક્ષણનો અધિકાર પણ મળ્યો। મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા। તેમણે મે 2014 સુધી આ પદ પર 2 કાર્યકાળ પૂર્ણ કર્યા હતા। તેઓ દેશના પ્રથમ શીખ અને સૌથી લાંબા ચોથા સમય સુધી સેવા આપતા એવા વડાપ્રધાન હતા। ડૉક્ટર મનમોહન સિંહ દ્વારા સૂચવવામાં આવેલી નીતિઓએ દેશમાં આર્થિક સુધારાના દરવાજા ખોલ્યા। એક એવા નેતા કે જેઓ સંગઠનના તમામ જે કાર્યકરો છે, તમામ તેમની સાથે જોડાયેલા નેતાઓને સાથે લઈને ચાલતા હતા અને આપને જણાવી દઈએ કે તેમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ જે તેમણે કરી હતી તેમાં અનેક ભ્રષ્ટાચારના આરોપો લાગવા છતાં પણ તેઓએ ખૂબ જ ઉદારતાથી સવાલના જવાબો આપ્યા હતા અને હર હંમેશ માટે મનમોહન સિંહ હવે લોકોની યાદમાં